મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરના રાણીબાગ ખાતે તબીબના મકાનમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ। પૈસાની લેતી દેતી મામલે પાલનપુરના વેપારીનું અપહરણ। પાલનપુર રામપુરા ચોકડી પાસે ટામેટાની આડમાં લઈ જવાતા દારૂની 88 પેટી ઝડપાઈ। માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા 31ની ઉજવણી। બાબરવાવ રોડ ઉપર આવેલ અન્નપૂર્ણા આરોગ્ય ધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા। સાંઈબાબા મંદિર નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો। આ પહેલા બનાસકાંઠામાં થયેલા અન્ય અકસ્માતમાં નવરાત્રીમાંથી બાઇક ઉપર પરત આવી રહેલા યુવકોને જોરદાર અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા। મોડી રાત્રે અંધારામાં બાઇક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં 3 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરાના ખિમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઇક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું અને અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા માલપુરિયા રોડ ગમકવાર અકસ્માત સર્જાયો હતો। ગુજરાતમાં આમ દરેક જિલ્લા અકસ્માતના રોડમેપ પણ આવી ગયા છે। બનાસકાંઠામાં પહેલા જ્યાં જવલ્લે જ અકસ્માત જોવા મળતા હતા ત્યાં હવે 2 વ્હીલરની વધેલી સંખ્યાને લીધે વાહન ચાલકો દ્વારા વાહન પૂરપાટ વેગે હંકારવાના લીધે અકસ્માતના બનાવ વધવા પામ્યા છે। તુલસી પૂજન દિવસના રોજ શ્રી ઔદેચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન ડીસા ખાતે આવેલ હોટલ સ્પાર્કલિંગ ખાતે રાખવામાં આવ્યું હતું। પાયલબેન જોશી, અંકિતાબેન જોશી અને નિર્મલાબેન જાની દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિલ્પાબેન જોશી, ઇન્દુબેન મહેતા, ડિમ્પલબેન જોશી, અનિતાબેન જાની, શિલ્પાબેન જોશી અને નૈનાબેન જોશી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં 200થી પણ વધુ બહેનો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં ચાલતા વિવિધ રિવાજો, સ્ત્રી સશક્તિકરણ, લવ જેહાદ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે સન્માનીય વડીલો દ્વારા લેવામાં આવેલ નવા નિયમોની પણ ચર્ચા કરવામાં આવી હતી। ડાયસ પર આવેલા દરેક મહેમાનોનું સ્વાગત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી કરતી બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। બપોરના ભોજન પછી વિવિધ સાંસ્કૃતિક રમતોનું પણ આયોજન કરાયું અને તેમાં વિજેતા થયેલ દરેક બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ત્યારબાદ બધાએ ભેગા મળી ગરબાની રમઝટ માણી હતી અને દિવસ દરમિયાન ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો અને દરેક બહેનોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી માણ્યો। આખો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। સમસ્ત ડીસાવડ 100 ગ્રામ રોહિત સમાજ શૈક્ષણિક સેમિનાર જૂના ડીસા ખાતે યોજાયો। ડીસાવડ રોહિત સમાજ 100 ગામ દ્વારા 18મો શૈક્ષણિક માર્ગદર્શન અને સન્માન સમારોહ યોજાયો। જૂના ડીસા ખાતે રોહિત સમાજનો 18મો શૈક્ષણિક સેમિનાર યોજાયો। ડીસાવાળો રોહિત સમાજનો 18 શૈક્ષણિક સેમિનાર અને વયનિવૃત્ત કર્મચારીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ જૂના ડીસા ખાતે યોજાયો। મારો સમાજ શ્રેષ્ઠ સમાજના ઉપદેશ ત્યાં રોડ ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે રોહિત સમાજ 100 ગામનો દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો। ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહીને આજે શિક્ષણ તરફ નાનામાં નાના સમાજ વળી ગયો છે અને શિક્ષણ થકી સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે। ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10, 12 અને કોલેજ કક્ષાએ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું અને સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ સમાજ થકી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યોજી વિદ્યાર્થીઓનું સન્માન રોહિત સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોડ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ડીસા પાટણ જૂના ડીસા ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો અને જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। જ્યારે વયનિવૃત્તિ અને સરકારી ડિપાર્ટમેન્ટમાં વર્ગ ભરતી સહિતના તેજસ્વી તારલાઓનું સન્માન રોહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ 100
ગામ પજ પટેલ બબાભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો. આમંત્રિત મહેમાનોમાં અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર, ચિરાગભાઈ ધોકડિયા, સુરત પીઆઈ, લક્ષ્મણભાઈ મેવાણી પુનડિયા, ભોજનદાતા પ્રકાશભાઈ વી ધોળકિયા, પીએસઆઈ, ડીસા પીસી સોલંકી સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા. જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે સંપન્ન થયો. ડીસા મોદી સમાજની વાડી ખાતે આજરોજ શ્રી સાઈ મોદી યુવા મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં જિગ્નેશભાઈ અને મહામંત્રી સાગરભાઈ મોદી અને મોદી સમાજના ભાઈઓ બહેનો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ યુવાનો દ્વારા સમયના સત્વારે અને જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત સમય લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા ભાઈઓ બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી. આ રક્તદાન કેમ્પમાં 200થી વધુ બોટલો રક્તદાન એકત્ર કરવામાં આવ્યું, જેમાં 75 જેટલી બોટલો બહેનોએ રક્તદાન કર્યું. તમામ રક્તદાન બોટલો જ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું. માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા 31ની ઉજવણી માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. માઉન્ટના પોલો ગ્રાઉન્ડ ખાતે શીત મહોત્સવનું આયોજન કરાયું. ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ સર્જાયું. ગુજરાતની સરહદ ઉપર આવેલ માઉન્ટ આબુ પર માઇનસ તાપમાનમાં ઠંડીને માણવા માટે અને 31 મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. હિલ સ્ટેશનમાં પ્રવાસીઓ બર્ફીલી ઠંડીની મોજ માણી. ગુરુ શિખર સહિત પહાડી વિસ્તારમાં બરફવર્ષા પણ થઈ. સમગ્ર માઉન્ટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, જેના લીધે વાહન ચાલકોએ મુશ્કેલી પડી. હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાએ જમાવટ કરી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફવર્ષાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું બર્ફીલા વાતાવરણથી પ્રવાસીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. અને માઉન્ટમાં અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમા ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે. ગઈકાલે નાતાલના દિવસે માઉન્ટ આબુનું તાપમાન -1 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખર ખાતે -3 ડિગ્રી તાપમાન નોંધાયું. માઉન્ટ આબુની કડકડતી ઠંડીને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. માઉન્ટ આબુ રાજસ્થાનના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે અને હાલમાં નાતાલના વેકેશનને લીધે મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીની મોજ માણી રહ્યા છે. માઉન્ટના નક્કી તળાવ આસપાસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે. અને માઉન્ટ આબુ ખાતે આગામી દિવસોમાં શીત મહોત્સવ કાર્યક્રમ પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાશે. માઉન્ટ આબુ ખાતે નવા વર્ષને વધાવવા માટે પર્યટકો મોટી સંખ્યામાં અત્યારથી પહોંચી રહ્યા છે. પાલનપુરમાં રાજગઢી વિસ્તારમાં આવેલ રાણીબાગ સોસાયટીમાં શનિવારે ડોક્ટરના બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી. નગરપાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી 2 કલાકે આગ કાબૂમાં લીધી. આગમાં ફર્નિચર, ઘરવકરી બળીને ખાખ થઈ ગયા. ફાયર ટીમના સૂત્રોને જણાવ્યું હતું કે પાલનપુરમાં રાજગઢી વિસ્તારમાં આવેલ રાણીબાગ સોસાયટીમાં શનિવારે બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, જ્યાં ડોક્ટર સલીમ શેખના બંધ મકાનમાં અગમ્ય કારણોસર લાગેલી આગ ફાયરની ટીમે સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધીને આગ મકાનના 3 રૂમની અંદર પ્રસરી ગઈ. બંધ મકાનમાં લાગેલી આગને કારણે ઘરમાં ફર્નિચર સહિત ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ, જેથી મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યું. પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિકઅપ ડાલામાં ટામેટા ભરેલ કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 2340 કિંમત ₹4,75,536 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹7,80,536 સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ અને અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા નાઓએ દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માલણ તરફથી એક પિકઅપ ડાલુના પાછળના ભાગે ટામેટાના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી કપાસિયા થઈ પાલનપુર તરફ જનાર છે. તે આધારે રામપુરા પોલીસ ચોકડી ખાતે નાકાબંધી દરમિયાન પિકઅપ ડાલાના ચાલક આરોપી પીરાભાઈ સન ઓફ ડોંગરીજી રાવતાજી રબારી રહેઠાણ ડોલિયા તાલુકા અમીરગઢવાડો પોતાના કબજા ભોગવટાના બોલેરો પિકઅપ ડાલુમાં ટામેટા ભરેલ કેરેટની આડમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ 88 બોટલ નંગ 2340 કિંમત ₹4,75,536 તથા બોલેરો પિકઅપ કિંમત ₹3,00,000 તથા મોબાઈલ 1 કિંમત ₹5,000 અને ખાલી કેરેટ 20 કિંમત ₹0 સાથે કુલ મુદ્દામાલ કિંમત ₹7,80,536ની હેરાફેરી કરી પોલીસ નાકામાંથી દરમિયાન પકડાઈ ગયેલ
પકડાઈ જઈને દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર શ્રવણસિંહ કરણસિંહ પરમાર રહેઠાણ ચનારા તાલુકા આબુ રોડ તથા દારૂનો જથ્થો લેવા આવનાર હિંમતસિંહ વિક્રમસિંહ ચાવડા રહેઠાણ વસઈ સિદ્ધરાજસિંહ ઉર્ફે કાળુભા બહાદુરસિંહ ચાવડા રહેઠાણ પઢારિયાવાળાઓ હાજર નહીં મળી આવી એકબીજા નાઓને ષડયંત્ર રચી વિદેશી બનાવટના દારૂનો જથ્થો અને અધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘૂસડવાનું ગુનાહિત કાવતરું રચી તમામ ઇસમોએ સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવીને આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલ છે તમામની વિરુદ્ધમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાબરવાવ રોડ ઉપર આવેલ અન્નપૂર્ણા આરોગ્યધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આવેલ SS આરોગ્યધામ સહિત અન્નપૂર્ણા ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના બાબર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર થયા આવેલ, જેમાં આંખોના નંબર સહિત આંખોની સારવાર, નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવેલ, જેમાં અન્નપૂર્ણા આરોગ્યધામના ડૉક્ટર નર્સ અને શ્રી રણછોડરાયજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના રાજકોટના ડૉક્ટર દ્વારા આધુનિક ફેકો મશીન દ્વારા ટકા વગરનું વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે અને આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નેત્ર યજ્ઞનો કેમ્પ રાખવામાં આવેલો છે, જે કેમ્પ પૂજ્ય રણછોડદાસ બાપા આશ્રમ રાજકોટ દ્વારા એમના સહયોગથી આ કેમ્પ આપણે કરવા જઈ રહેલ છીએ, જેમાં 150થી વધારે પેશન્ટો કેસ નોંધાયેલા છે અને 100 જેવા પેશન્ટો અત્યાર સુધી ચેક થઈ ચૂકેલા છે, જેમને આજે બપોરે 12 વાગે અહીંથી જમાડી અને રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં તેમનું આવતીકાલે ઓપરેશન અને બીજું જે કંઈ હશે એ દવા બીજી કરી અને પરમ દિવસે વહેલા તેમને ત્યાંથી અહીં ભાભર મુકામે પાછા રિટર્ન મૂકવામાં આવશે। આવતા મહિનામાં પણ નેક્સ્ટ કેમ્પ રાખવાનો આવશે, જેની તારીખ હવે આજે અમે ચર્ચા કરી અને નક્કી કરશું। તે પ્રમાણે દર મહિને લગભગ પૂજ્ય રણછોડદાસ બાપાનું જે આશ્રમ છે તેમના દ્વારા દર મહિને કેમ્પ કરવો અને જો પેશન્ટો મળે તો મહિનામાં 2 પણ કેમ્પ કરશું, એવી અમારી પણ તૈયારી છે અને એમની પણ તૈયારી છે। અને આ કેમ્પ સફળ બનાવવા માટે હારીજથી રાજુભાઈ અને ગોવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે, એમને પણ અમે આભાર માનીએ છીએ અને એ પણ હારીજની અંદર આ સેવા ઘણા સમયથી આપી રહેલ છે। રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ કામ કરે છે, જે 23 લાખથી વધુ ઓપરેશન કરી ચૂક્યું છે અને રોજ 700-800 ઓપરેશન ત્યાં એમની હોસ્પિટલમાં હોય જ છે। ખૂબ મોટી સેવા છે એમની। જય સિયારામ। આગામી તારીખ 4/1/2025થી તારીખ 4/1/2025 સુધી રામકથા, શિવકથા અને ફક્કડ પંકજ મુનિ બાપુ દ્વારા એક સ્થળીય તપસ્યા કરવાના છે। તેમજ અહીંયા 5 તારીખે અમદાવાદ SMVS હોસ્પિટલના ડૉક્ટર SM મોલિતાબેન કાપડિયા દ્વારા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ડાયાબિટીસના 3 મહિનાનો રિપોર્ટ ફ્રી કરવામાં આવશે। તારીખ 7/1/2025 સુંદરકાંડ પરિવાર થરા દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે। તારીખ 9/1/2025ના રોજ આનંદનો ગરબો ભાવનાબેન ગ્રુપ અમદાવાદ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। કથાનો સમય 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રામકથા છે, 8:30થી 11:30 શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે। કેમ્પનો સમય 5 તારીખે મોલિતાબેન કાપડિયાના કેમ્પનો સમય સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે। આનંદના ગરબાનો સમય 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી છે। આનંદ સુંદરકાંડનો સમય 10:30થી 12:30 વાગ્યા સુધીનો છે। આ જમવાની વ્યવસ્થા છે, કથા દરમિયાન જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। ભાભર આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપીએ છીએ। ભજન અને ભોજનનો જેટલો શક્ય એટલો વધારે લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર આપને વિનંતી કરે છે। જય સિયારામ, જય જલારામ, જય મા અન્નપૂર્ણા। પૂજ્ય રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને અન્નપૂર્ણા ભોજનાલય સેવા યજ્ઞ જે કરી રહ્યા છે એમના તરફથી આજરોજ ભાંભર ખાતે પહેલા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમની અંદર તમામ દર્દીઓને આંખના, મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે। નેત્રમણી સાથે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 થી 20 હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે।
તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા, જમવા, ખાવા, પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું, પીવું, રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાંભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે, જેમની અંદર અત્યાર સુધીમાં 103 દર્દીઓએ લાભ લીધો છે અને 40થી 45 દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે. આપનો હોદ્દો અને નામ? મારું નામ ડૉક્ટર અલ્કેશ ખરડિયા, રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આવું છું. રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1946થી આંખના અલગ અલગ નેત્રયજ્ઞો દ્વારા અલગ અલગ સ્થળેથી મોતિયાના દર્દીઓને લઈ રાજકોટ લઈ આવી ઓપરેશન કરવાના, પાછા તેમને જે તે ગામમાં છોડવાના તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરી રહી છે. અત્યાર સુધીમાં 23 લાખ લોકોના આંખના નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે. હાલમાં અમારો નેત્રયજ્ઞ પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે, જેની અંદર અમારું લક્ષ્ય છે 50,000 ઓપરેશનો નિઃશુલ્ક કરવા. રણછોડદાસ બાપુનું એક જ સૂત્ર છે જે અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ વસાણીએ એમના હૃદયની અંદર સ્થાપન કરેલું છે કે મુજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહીં ભૂલના. એ સૂત્રને સત્ય સાબિત કરી રહ્યા છે. પાલનપુર શહેરમાં ભાગીદારીઓનો કોલસાનો વેપાર કરતા વેપારીનું અપહરણ કરાયું હતું, જેમાં ગત મોડી રાત્રે 2 લાખથી વધુ પૈસાની લેવડ દેવડ મામલે પાલનપુર શહેરમાં ભાગીદારીનો કોલસાનો વેપાર કરતા ધીરજ માળી નામના વેપારીનું પાટણ જિલ્લાના 4 ઇસમોએ ધીરજ માળી નામના યુવાનનું અપહરણ કર્યું હતું. જે અપહરણની ઘટના અંગે પોલીસને જાણ થતાં જિલ્લામાં કરી નાકાબંધી. અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ પાલનપુર પશ્ચિમ પોલીસે સાબરકાંઠાના ધનસુરાથી અપહત્યા વેપારીને છોડાવ્યો, જ્યારે અપહરણકારો ફરાર થઈ ગયા હતા, જેથી અપહરણનો ભોગ બનેલા વેપારીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.